વર્તમાન વેકેશન દરમિયાન ભુજ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં રમતગમતના સાધનોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્કૂલોની રજાઓમાં બાળકો ઘરે બેઠા રહેવાને બદલે હવે મેદાનમાં ઉતરી રમતમાં રુચિ લેતા જોવા મળી રહ્યા છે. આ બદલાતા વલણના પરિણામે ઇન્ડોર તથા આઉટડોર બંને પ્રકારના રમતગમતના સાધનોની ખરીદીમાં વધારો થયો છે. માર્કેટમાં ઉપલબ્ધ માહિતી મુજબ ક્રિકેટ કિટ, બેડમિન્ટન રેકેટ, ફૂટબોલ, સ્કેટિંગ શૂઝ, લૂડો, ચેસ અને કેરમ જેવા રમતોના સાધનો વેચાય છે. દુકાનદારોએ જણાવ્યું હતું કે ખાસ કરીને વેકેશનના સમયમાં એવી રીતે વેચાણ વધે છે કે જે મહિને સામાન્ય દિવસોમાં થતું નથી. સાથે સાથે વિવિધ કોચિંગ ક્લાસો પણ નવા પ્રવેશ સાથે સજીવ બન્યા છે. બાળકો માટે નાનપણથી જ રમતગમતમાં ઇન્ટરેસ્ટ વધે એ દિશામાં ફૂટબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, તીરંદાજી વગેરે માટે શહેરમાં કોચિંગ ક્લાસો ઉપલબ્ધ છે. ઘણા માતા પિતાઓ હવે બાળકોને મોબાઈલથી દૂર રાખી શારીરિક પ્રવૃત્તિમાં જોડાવવા માટે એવો પ્રયત્ન કરી રહ્યા છે કે તેઓ નિયમિત રીતે મેદાનમાં રમવા જાય. શહેરી વાલીઓ માટે પણ એ હર્ષની વાત છે કે બાળકો હવે ઘર કાંઠે સ્ક્રીન સામે સમય ગુમાવ્યા વગર ઉત્સાહપૂર્વક રમતગમતમાં ભાગ લે છે. તજજ્ઞો માને છે કે આ સ્વસ્થ જીવનશૈલીની શરૂઆત છે અને વેકેશન બાદ પણ જો આ ટેવ જળવાઈ રહે તો બાળકોના સર્વાંગી વિકાસમાં પણ એ ઉત્તમ સાબિત થઈ શકે છે. ભુજમાં રમતગમતની દુકાન ધરાવતા વેપારીઓએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ સોઢા ભગીરથસિંહ છે. અમે છે 3.5-4 વર્ષથી. અત્યારે જો તો વેકેશન પણ ચાલુ છે ને IPL ક્રિકેટ પણ ચાલુ છે. તો અહીંયા કને વધારે ક્રેઝ ક્રિકેટનું છે. અમારી પાસે ઓલ સ્પોર્ટ્સની વેરાયટી અવેલેબલ જ છે. બેડમિન્ટન છે, ફૂટબોલ છે, ક્રિકેટ્સના બધા સાધન છે, શૂઝ છે, વોલીબોલ છે, પછી વધારે પડતી સ્પોર્ટ્સના તમને કપડાં પણ છે. થોડુંક ઘણું જ હશે અપડાઉન બધામાં. એકેડમીમાં કે છોકરાઓ બધા ક્રિકેટનું ક્રેઝ અહીંયા કને વધારે છે. જે સિઝન ક્રિકેટ ને ટેનિસનું પણ અહીંયા કને બહુ હાલે જ છે.